ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, વેલકમ. આપણે ગ્રામરની અંદર છેલ્લે ક્વેશ્ચન ક્રમાંક 47, 48 ને 49 જોયું કે જેની અંદર કમ્બાઇન ધ સેન્ટેન્સ, જોઈન ધ સેન્ટેન્સ જોયું. ત્યારબાદ છે આપણી પાસે ક્વેશ્ચન નંબર 49, 49. Rewrite the paragraph correcting underlined word. અંડરલાઇન કરીને આપેલા શબ્દો જે શું છે, ભૂલ છે, તો રીરાઇટ, સુધારીને ફરીથી લખો. કેટલા માર્ક્સની અંદર પૂછે આપણને આ ક્વેશ્ચન? 3 માર્ક્સમાં. હવે 3 માર્ક્સની અંદર આપણને પરીક્ષકે 3 જગ્યાઓ, 3 શબ્દ નીચે અંડરલાઇન આપેલી છે અને એ 3 શબ્દો ખોટા છે, મિસ્ટેક છે એમાં, તો આપણે એને સાચો વાક્ય અનુસાર એની જગ્યાએ વર્ડ્સ મૂકીને આપણે ફિલઅપ કરવું પડે. અને એ ફિલઅપ કરવા માટે એની અંદર કેટલા પ્રકારની બાબતો આવી શકે. ટેન્સીસ આવી શકે, સ્પેલિંગ મિસ્ટેક આવી શકે, પ્રેપોઝિશન, કંજક્શન્સ. આપણે જેટલા પણ આગળ રૂલ્સ જોયા છે, જેટલા પણ મુદ્દાઓ ભણ્યા છીએ, એમાંથી કોઈ પણ બાબતોની અહીંયા રજૂઆત થઈ શકે. એ રિલેટિવ પ્રોનાઉન હોય, કંજક્શન્સ હોય, કાં તો પછી એક સરખા ઉચ્ચારણવાળા શબ્દો હોય, તો એવી સામાન્ય આર્ટિકલ્સ હોય. તો આવી નાની નાની બાબતો જે આપણે આગળ ભણ્યા છીએ એ અહીંયા આપણે એપ્લાય કરવાની રહેશે. હવે એની જો ફર્સ્ટ વન પેરેગ્રાફને આપણે સમજીશું તો આપણને કેવી રીતે પૂછાય છે અને કેવી રીતે આપણે એમાં સુધારો કરીશું. બીજી બાબત કે આની અંદર આપણે જેટલા પણ પેરેગ્રાફ છે એ આપણે સોલ્વ કરીએ છીએ. તમે પણ પછીથી પીડીએફમાં આપેલું હશે એ પ્રમાણે ફરીથી એકવાર પ્રયત્ન કરી શકો અને હોમવર્કમાં જે આપવામાં આવશે એમાં પણ સ્વપ્રયત્ન કરવાનો રહેશે. ઓકે, જોઈએ જરા. સૌપ્રથમ પેરેગ્રાફ છે, સંજીદા હેઝ બીન સફરિંગ. અંડરલાઇન કે આપેલી છે આપણને ઓફ નીચે, ઓફ ડેન્ગ્યુ. બીજી છે ફોર 2 જાન્યુઆરી. બીજું વાક્ય છે, શી હેઝ બીન ટ્રીટમેન્ટ ટુ ડોક્ટર ઇકરામ. તો આ પ્રમાણે અંડરલાઇન કરીને શબ્દો આપણને આપ્યા છે અહીંયા ઓફમાં, બીજું છે ફોર અને ત્રીજું છે ટુ. તો વાક્ય વાંચીને ત્યાં જજો. પહેલી આપણને અંડરલાઇન કઈ મિસ્ટેક આપી કહેવાય? પ્રિપોઝિશન. તો સંજીદા શું થઈ? સફરિંગ, પીડાવું. સફરિંગ ફ્રોમ, શું જવાબ આવશે? સફરિંગ ફ્રોમ ડેન્ગ્યુ. અને અહીંયા ફોર આવ્યું. ફોર પછી સમયમાં આપણે ફોર અને સિન્સ બે સમય સાથે મુકાતા હોય તો એના માટે આપણે ફોર માટે ડ્યુરેશન આવે. ઓલાની અંદર પોઈન્ટ ઓફ ટાઈમ મતલબ ચોક્કસ સમય હોય. તો અહીંયા 2 જાન્યુઆરી કયું છે? તો ચોક્કસ ડેટ આપવામાં આવેલી છે. તો અહીંયા ફોરના સ્થાને શું આવશે? સિન્સ. જ્યારે આપણે પોઈન્ટ ઓફ ટાઈમ શીખ્યું ત્યારે ફોર અને સિન્સના બંનેના ઉપયોગો ક્યાં થાય પણ તો આપણે શીખવેલું. બીજું વાક્ય છે, સી હેઝ સફરિંગ, સી હેઝ બીન. તો અહીંયા શી હેઝ બીન ગીવન. હવે બીમાર છે એને કહે છે ટ્રીટમેન્ટ આપી છે, પેસિવ વાક્ય છે. પૂર્ણ વર્તમાનકાળનું કેવું વાક્ય છે? પેસિવ વાક્ય. શી હેઝ બીન ગીવન ટ્રીટમેન્ટ. પેસિવ વાક્યમાં પ્રમાણે જાઓ તો શું આવશે? બાય. પેસિવ વાક્ય છે બાય ડોક્ટર ઇકરામ. તો આ પ્રમાણે અહીંયા 3 શબ્દો જે આવે એ શું આવે? પ્રેપોઝિશન આવે. તો પ્રેપોઝિશનનો આપણને એપ્લાય ખબર પડે તો ક્યાં ભૂલ છે અમારે બધી જ આ પેરેગ્રાફમાં આપણને ખબર પડે. ફ્રોમ આવ્યું, સિન્સ આવ્યું અને બાય આવ્યું. બીજો પેરેગ્રાફ જોઈએ તો, ધ ટાઈગર ઇઝ ધ નેશનલ એનિમલ ઓફ ઇન્ડિયા. તો અહીંયા ધ એકદમ પરફેક્ટ જ છે. એટલા માટે ઘણીવાર એવું બને પરીક્ષક દ્વારા એવો શબ્દ મૂકવામાં આવેલો હોય કે ભૂલ ના હોય, સાચો છે તો આપણે સાચો એમને એમ જ એપ્લાય કરી દેવાનો. એવું નહીં કે ત્યાં ખોટું જ આપેલું હોય. કોઈ વાર આવું બને મિસગાઈડ કરવા માટે આપણને.
ધ ટાઈગર ઇઝ ધ નેશનલ એનિમલ ઓફ ઇન્ડિયા. ત્યાર પછીનું ઇટ ઇઝ લાઇક્સ, જો ઇન્ફિનિટિવ વાક્ય બન્યું. ઇટ લાઇક્સ તો અહીંયા જવાબ શું આવશે? ટુ હન્ટ. આપણે ઇન્ફિનિટિવ કરાવ્યું ફોર્મ્સની અંદર ત્યારે કરાવ્યું કે એક ક્રિયાપદ આવે પછી બીજું ક્રિયાપદ આવે ત્યારે કેવું રૂપ આવે? ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે. ટુ હન્ટ અલોન. ઈ લાઇક્સ ટુ હન્ટ અલોન. એને એકલાએ શિકાર કરવું ગમે છે. યુઝ્યુઅલ છે તો સામાન્ય રીતે, યુઝ્યુઅલ એ સામાન્ય, પણ યુઝ્યુઅલી ઇટ હન્ટ એટ નાઇટ. સામાન્ય રીતે એ રાત્રે શિકાર કરે છે. ત્યારબાદ જોઈએ તો પછીનો પેરેગ્રાફ, અનલેસ. આપણે ઇફ અનલેસ વાળા વાક્યો પણ જોયા કન્ડિશનમાં. તો ઇફનું ગુજરાતી શું થાય? જો. તો અનલેસનું ગુજરાતી શું થાય? જો નહીં તો. આ બધી માહિતી આપણે આગળ પહેલાં પ્રાપ્ત કરેલી છે. તો વાક્યમાં જો અનલેસ યુ આર ફિઝિકલી સાઉન્ડ યુ કેન હેવ અ મેન્ટલ પીસ. તો ઇફ ત્યાં તરત આપણને ખબર પડી જશે કે શું આવવું જોઈએ? ઇફ. જો તમે કહે છે શારીરિક ચુસ્ત હશો કે છે એમ, તો યુ કેન હેવ મેન્ટલ પીસ. જો આ પીસના સ્પેલિંગની અંદર પ્રોબ્લેમ છે તો અહીંયા શું આવશે? PEACE. પીસ એટલે શાંતિ. જો તમે શારીરિક એકદમ સુસ્ત છો કે છે ચુસ્ત છો તો તમે મેન્ટલ પણ શાંતિ અનુભવ કરી શકો છો. ડોક્ટર બિલીવ ધેટ માઇન્ડ પ્લે. તો આર્ટિકલ એ એન્ડ ધ. આપણે નાના હતા 5મા ધોરણથી ભણીએ ત્યારથી આર્ટિકલને ફોલો કરીએ તો શું આવે? એન. પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન કીપિંગ અસ અ ગુડ શેપ. ડૉક્ટર એવું માને છે કે માઇન્ડ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ. મગજ જે છે એ આપણા ગુડ શેપની અંદર આપણને વિકસાવવામાં એક મહત્વનો ભૂમિકા ભજવે છે. નેક્સ્ટ વન છે નંબર 4, હિટલર ઇઝ ઓફ જર્મની. ના, પણ વાક્ય વાંચીએ ત્યાં જ આપણને ઘણી વાર ખબર પડી જાય કે હિટલર ઇઝ ફ્રોમ જર્મની. ફ્રોમ થી, ક્યાંથી હતો? જેમ કે આપણે કેવું છે કે આઈ એમ ફ્રોમ અમદાવાદ, આઈ એમ ફ્રોમ ઇન્ડિયા, એવી રીતે. હી કિલ્ડ મચ જથ્થો દર્શાવે છે એટલા માટે શું આવશે? મેની. હી કિલ્ડ મેની પીપલ. એવરીવન હેટ્સ. કોણ છે? હિટલર. હિટલર એટલે એવરીવન હેટ્સ હિમ. આ પ્રમાણે. ત્યાર પછીનું વાક્ય છે ફર્સ્ટ વનમાં આર્ટિકલની આપણને મિસ્ટેક આપેલી છે, જોઈ શકીએ આપણે. ખાલી જગ્યા અ પેસિફિક ઓશન આપ્યું છે તો શું છે? ઓશન. ઓશનમાં મહાસાગરો. તો આર્ટિકલ શું આવવાનો છે એના માટે? ધ. ધ પેસિફિક ઓશન ઇઝ વેરી બિગ. તો હી ઇઝ ધ લાર્જેસ્ટ. હી આવે ખરું? પેસિફિક છે તો શું આવે? ઇટ ઇઝ ધ વેરી લાર્જેસ્ટ. ઇટ ખાલી જગ્યા જો ઇટ ઇઝ ફર્સ્ટ cited by the Europeans in the early 16th century. તો ઇટ વોઝ ભૂતકાળ છે કે એમને 16મી સદીની અંદર કે છે આ પેસિફિક ઓશનને સર્ચ કર્યો હતો કે શોધ્યો હતો. એ અર્થમાં. પેરેગ્રાફ નંબર 6, my sister and I love walking. કે છે મને આઈ લવ ટુ વોક. તો એક ક્રિયાપદ આવી ગયું હતું અને બીજું ક્રિયાપદ આવે એટલે 2 પ્લસ મૂળ ક્રિયાપદ. માય સિસ્ટર એન્ડ આઈ. જો આ વાક્યમાં આપણને આમ ના ખબર પડી, જો માય સિસ્ટર એન્ડ આઈ લવ વોક જ આપ્યું તો અહીંયા આપણને ખબર 2 પાર્ક આપ્યું તો અહીંયા 2 પાર્ક, અહીંયા 2 વોક આવવું જોઈએ. માય સિસ્ટર એન્ડ આઈ ગોઝ. તો જો આઈ સાથે મૂળ ક્રિયાપદ તો અહીંયા પણ આઈ સાથે કેવું ક્રિયાપદ આવવું જોઈએ? મૂળ ક્રિયાપદ. તો ભૂલ શું છે? ગો. વી ઓફન ફેડ. ફીડનું ભૂતકાળ છે તો વી ઓફન મૂળ ક્રિયાપદ થાય. સાદું વર્તમાન કાળ ચાલી રહ્યું છે
કારણ કે આગળનું વાક્ય સાવકા, આ પણ સાવકા, તો અહીંયા શું આવશે? ઓફન, સાદું વર્તમાનકાળ દર્શક શબ્દ થયો આ. ઓફન, ઘણીવાર, વારંવાર. નંબર 7, there is a place. પ્લેસ આપ્યું હોય કે સ્થળોનું કોઈ પણ નામ આપ્યું હોય તો શું આવે જવાબ? where. There is a place where prisoner from all religion, religious, come together બધા જ ધર્મના લોકો એ સ્થળે ભેગા થઈ શકે છે કે જ્યાં ટુગેધર એન્ડ વર્શિપ્ડ નહીં, આગળનું ક્રિયાપદ છે, કમ મૂળ ક્રિયાપદ છે, તો અહીંયા પણ શું આવે? વર્શિપ, ખાલી પૂજા કરવી. વર્શિપ અકોર્ડિંગ ટુ ધેર ફેથ, પોતાના વિશ્વાસ મુજબ શું કરે છે? પૂજા કરે છે કે ભક્તિ કરે છે. નંબર 8 ખાલી જગ્યા ઇઝ, એનીથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ, તો આપણે શું કહેતા હોય? નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. સાંભળેલો વર્ડ્સ છે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ, આ વિશ્વની અંદર કશું અશક્ય નથી કે છે. પણ મેની, બહુવચન, ખાલી જગ્યા પછી આ ભૂલ છે, બહુવચન છે તો ખબર પડી જવી શું હોવું જોઈએ? મેની. બટ મેની થિંગ્સ આર નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. ઘણી બધી વસ્તુ હોય છે કે જે એકદમ અશક્યતાથી પછી હોય છે એમ. તો આ પ્રમાણે આટલા પેરેગ્રાફ આપણે જોયા. વધુ પેરેગ્રાફો આપણે આગળ ભણીશું. તો અહીંયા જે પણ મેં તમને પહેલાં બી કહ્યું કે જે પણ તમને ફોટા પાડીને પીડીએફ તો બધા જ પેરેગ્રાફ આપેલા હશે તમારે રીડ કરવા માટે કે સમજવા માટે. પણ એ ઉપરાંત હોમવર્કમાં પણ બીજા અલગથી 10 પેરેગ્રાફ આપવામાં આવશે કે જેના પર પ્રેક્ટિસ કરવાની રહેશે. થેન્ક યુ.